700 કરોડ રૂપિયા ટૂંકમાં અમલની તો માં જ મરી ગઈ. હમણાંની કોઈ વાત જ નથી. સમજો અમલ બમલ એટલે કારમાં અમે લોકો બેઠા હતા કે એક ખાડો આવ્યો. એ ખાડો આવ્યો એટલે ચીપટી આવી ગઈ બધાને બેસનારાને. તો ચીપટી આવી ગઈ તો રાડા રાડ થઈ ગઈ. અને ડ્રાઈવરને કીધું ભાઈ અમને ચીપટી આવી ગઈ, ચીપટી આવી ગઈ. ઓલા કે ભાઈ તમે સાના મના મૂંગા બેસો. તો પણ એ ક્યાં નીકળે કહીએ કે બીજો ખાડો આવવા દો. વિપક્ષ તો બહુ મજબૂત છે નહીં, વેર વિખેર હાલતમાં છે, જૂથવાદમાં છે, વિપક્ષમાં છે. એટલે એવું કે ભાઈ આ તો ભાજપમાં ભળી ગયા એટલે આ લોકો દેશ પ્રેમી થઈ ગયા, ભાજપમાં સામે હતા એટલે દેશદ્રોહી હતા. પણ એ તો વિપક્ષનો ધર્મ છે ને વિપક્ષ એની રીતે કહેવાનું. જયેશ રાદડિયા જેમાં હોય એમાં આપણું હિત છે. જયેશ રાદડિયા કેમ કરવાનું. કાંદલભાઈ એમ કે સમાજવાદી પાર્ટીમાં મત આપવાનું જે છે ને લોકો શું કામ એને ખબર છે કે આપણું ભલું કાંદલ જાડેજાના કહેવામાં છે, યા ઢેલીબેન વડોદરાના કહેવામાં છે. 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું અને જેનો પડઘા છે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં પડ્યા હતા. અને કહી શકાય કે આંદોલનમાં જે રીતે હાર્દિક પટેલ સહિત, ગોપાલ ઇટાલિયા સહિત અનેક મોટા નેતાઓ એ આંદોલનમાંથી આવ્યા છે. અને જેમાં અનેક જે યુવાનો છે તેમના પર રાત્રો સહિતના ગુનાઓ પણ લાદવામાં આવ્યા હતા. પરંતુ જે રીતે આજે હાર્દિક પટેલે કહ્યું છે કે જે રીતે તેમને ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા તમામ કેસો છે તે પરત ખેંચવામાં આવ્યા છે. નરેશ પટેલે પણ આભાર માન્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અને જે જયેશ રાદડિયા સહિત, નરેશ પટેલ સહિત અનેક લોકોના વિવાદ ચાલી રહ્યા છે. સર, આની રાજનીતિ પર અસર શું? જુઓ, એક કૌભાંડ આપણે ત્યાં જે પર્દાફાશ થાય ને એનો ઉકેલ ના આવે. ઉકેલ ક્યારે આવે? બીજો કૌભાંડ ખુલે ત્યારે. શાહબુદ્દીન રાઠોડ એક એના વનેતરના વરઘોડામાં કે છે કે એવી એક ભાંગલી તૂટલી કારમાં અમે લોકો બેઠા હતા કે એક ખાડો આવ્યો. એ ખાડો આવ્યો એટલે ચીપટી આવી ગઈ બધાને બેસનારાને. તો ચીપટી આવી ગઈ તો રાડા રાડ થઈ ગઈ. અને ડ્રાઈવરને કીધું ભાઈ અમને ચીપટી આવી ગઈ, ચીપટી આવી ગઈ. ઓલા કે ભાઈ તમે સાના મના મૂંગા બેસો. તો પણ એ ક્યાં નીકળે કહીએ કે બીજો ખાડો આવવા દો. બીજો ખાડો આવે ત્યારે નીકળી જાય. એવી સ્થિતિ આમાં છે. આપણે ત્યાં પાયલ ગોટી કાંડ હાલ્યું તો કે હાલ્યું. એ ક્યારે ટાઢું પડ્યું? જયેશ રાદડિયાનું અને નરેશ પટેલનું આવ્યું તો પાયલ ગોટી કાંડ જે છે એ આપણને ટાઢું પડી ગયું. આપણે ત્યાં એક કૌભાંડ જે છે એનો અંત નથી આવતો. બીજું કૌભાંડ આવે ત્યારે પેલું દટાઈ જાય. ભારતીય જનતા પાર્ટીની પાસે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે એટલા બધા એન્ટી ઇન્કમ્બન્સી હતી. એટલે કે સરકાર વિરોધી મત અત્યારે એટલા બધા મત એટલે માનસિકતા. સરકાર વિરોધી માનસિકતા એટલી બધી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ જીતવી અઘરી છે. ભલે સામે કોઈ નથી એટલે મોટા ભાગે જીતશે બરાબર છે, સામે કોઈ નથી એટલે. પણ છાતી ઠોકીને ગૌરવપૂર્વક પોતાના કામના આધારે મત માગી શકે એવી સ્થિતિ તો નથી કમસે કમ. બરાબર? એટલે તમારે જો આવા ત્રાગા કરવા પડે. પેલું ત્રાગું શું કર્યું તું? પાયલ ગોટી કાંડ થયું, એટલું બધું ચાલ્યું કે એનો કોઈ તોડ મળ્યો નહીં. દુનિયાભરની કાહટી કરવી છતાં પણ એનો તોડ ન મળ્યો. એટલે બુદ્ધિપૂર્વક સરકારે શું કર્યું? યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, એનું પાનું ઉતર્યું કોઈ કારણ વગર. 45 દી અમે એમ કે સૂચનો મગાવ્યા છે, એ સૂચનો આવશે પછી અમલ કરશું. ટૂંકમાં અમલની તો માં જ મરી ગઈ. હમણાંની કોઈ વાત જ નથી. સમજો અમલ બમલની. તો ભાઈ તમારે 45 દી પછી તો તમારે અત્યારે ઉતાવળ કરવાની શું જરૂર હતી? ચૂંટણી પછી કરી હોત તો 45 દી ભલે નહીં તમે તારા મોકળો મેદાન છે રેમાં હોત તો. પણ નહીં, મન તો ડાયવર્ટ કરવું ને. પાયલ ગોટીમાંથી મન ડાયવર્ટ કરવું કે ન કરવું. એટલે યુસીસી હવે એમાં ડખે ચડ્યા એટલે પાયલબેન ભૂલાઈ ગયા. વાત થઈ ગઈ પૂરી. તો પણ શું થયું? જયેશ રાદડિયાનું પ્રકરણ જેતપુર નગરપાલિકાનો ડખો થયો. ઈ જગ્યું કે પાટીદારો નારાજ થયા. જયેશભાઈને એમ કે કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે. પ્રકાશ કોરાટને હવે લાઇમલાઇટમાં મૂકવામાં આવ્યા છે. આમ છે તેમ છે. હવે ઈ ડખો થયો એટલે પાટીદારોમાં ગણગણાટ તો થવાનો હતો જે થયો. એટલે વળી પાછું એમ લાગ્યું કે આપણો મેળ પડે એમ નથી. આપણો એટલે ભાજપનો. એટલે શું કર્યું? મુખ્યમંત્રીજીએ ગઈકાલે એટલે બુધવારની એની જે કેબિનેટની બેઠક હોય પછી એવી જાહેરાત કરી 700 કરોડ રૂપિયા. એમ કે 700 કરોડ રૂપિયા નગરપાલિકાઓને બધાને રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ સાફ કરવા માટે 700 કરોડ રૂપિયા. 700 કરોડના લાભાર્થીઓ કેટલા તમે ભાગાકાર કરો તો એક જિલ્લાને વાહે આવે 2-5 કરોડ રૂપિયાની માંડ. અને એનું કાંઈ થાય એમાં 60% તો ખવાઈ જતા હોય. પણ આમાં કોઈ જોનાર નથી. બધાને 700 કરોડ રૂપિયા જાણે કેમ ચાંદીની પાઇટું આપી દીધી હોય. એટલે 700 કરોડમાં લાભાર્થી કેટલા છે તો તમે જુઓ.
આટલા બધા જિલ્લા છે જ્યાં રોડ, અહીંયા શહેરમાં રોડ રસ્તા આવા સત્યાનાશનો પાયો છે, ગામડામાં તો કેવા હશે? તો આવે દરેકને ભાગ્ય આવે કેટલા? અને સાચો પ્રોડક્ટ ક્યાં તમારે મારા ખિસ્સામાં આવી ગયા? એવું નથી કે મોબાઈલમાં તમને મેસેજ આવે છે બેંકમાંથી તમારા જમા થઈ ગયા, એમ ક્યાં કોઈના ખાતામાં આવ્યા? એ તો જાહેરાત કરવામાં આવી છે. એ જાહેરાત થાય ને હજી ટેન્ડર નીકળે ને પૈસા પડે ને, એ તો દુનિયા પલટી જાય, ત્યાં તો ચૂંટણી પૂરી થઈ જાય. એટલે પાયલ ગોટીમાં યુસીસી એ મેળ ન પડ્યો તો 700 કરોડ નું ટ્રમ્પ કાર્ડ ઉતર્યા. ઈ પણ મેળ ન પડ્યો કે હજી આપણા ફેવરમાં વાતાવરણ નથી, બલકે મુદ્દો કઈક જુદો હાલે છે. ચૂંટણીની તારીખ નજીક આવી ગઈ, મતદાન કાલે વાર આવી પડશે તો શું કરવું? એટલે અત્યારે પાટીદારોના રાજદ્રોહ સહિતના કેસો જે છે એ ખેંચી લેવાનું પણ વધુ એક પાનું ઉતરવામાં આવ્યું. આ હુકમનું ત્રીજું પાનું. બરાબર. કોઈ હિસાબે બાજી આપણે જીતવાની વાત છે. હવે તમે વિચાર કરો કૃપાલસિંહ, કે જેને સરકારે અહીંયા નિર્દોષ માનીને છોડી દીધા, તો મને તમે કહો કે જે 14 પાટીદારોના દીકરા શહીદ થઈ ગયા એના કાતિલ કોણ? આ લોકો તો નિર્દોષ છે, એ તો સરકારે પોતે કહી દીધું. તો નિર્દોષ ઉપર કોકે સિતમ ગુજારો ત્યારે કોક ગુજરી ગયા ને. કા સરકાર પેલા ખોટી હતી ને કા સરકાર અત્યારે ખોટી છે. જો પેલા એ નિર્દોષ હતા તો પોલીસે અપરાધ કર્યો એ નક્કી થયું કે નહીં? ઠામ મારી નાખ્યા નિર્દોષ ને થયો. તો હવે એ બધા પોલીસ વાળા જે છે એને તમે સજા આપો, એ વાતમાં બહાર આવવાની. અને જો હવે આ લોકો નિર્દોષ છે તો તે દિવસે તમે વિચાર કરો શું કરવાનું? એટલે આમાં હલવાણી માતા ગરબે રમે. આમાં ચારેક ઓર સરકાર હલવાવાની. ખાલી પાટીદારોને નિર્દોષ છોડી દેવાથી રાજદ્રોહ સહિતના કેસ પાછી ખેંચી રહેવાથી કઈ મજા નથી. હવે દલિતો કહેશે કે ઉના કાંડ પછી દલિતોએ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં જે કોઈ આંદોલન કર્યા છે, અમારી ઉપર કેસ થયા છે, અમને પણ આમાંથી કેસ મુક્ત કરો. અલ્પેશ કથિરિયાથી માંડીને બધાએ કીધું છે કે અલ્પેશ પટેલે પણ, અલ્પેશ ઠાકોરે પણ કીધું છે. હા, એને પણ કીધું છે કે અમને પણ મુક્ત કરો, કારણ કે અમે ઓબીસી અનામત આંદોલન શરૂ કરેલું ને અમારી સામે તમે લોકો જે કઈ કેસ ખબર અમને પણ મુક્ત કરો. પછી ક્ષત્રિય સમાજ એ કહે છે કે અમે પણ આંદોલન જે કર્યું હતું એ તો અસ્મિતાને લગતું આંદોલન હતું, લોકશાહીનો એક ભાગ હતો, રાજ્ય સરકારની વિરુદ્ધમાં કે બગાવત તો હતી નહીં, દેશદ્રોહી તો હતા નહીં, અમારા કેસ પણ તમે માફ કરો. કોરોનામાં જેણે લોકડાઉનની આચાર સંહિતાનો ભંગ કર્યો હતો અને અહીંયા પાટિયા લખાવીને મૂકવામાં આવતા હતા, આવી રીતે હજારો લોકો ઉપર કેસ થયા છે. એ લોકો પણ કહે છે કે અમારા કેસ પણ માફ કરો, કારણ કે અમે તો કોરોનાનો ભોગ બનેલા હતા. જે તે દિવસે અમે ગાઈડલાઈન નો ભંગ જે તમારી ભાષામાં કર્યો, તમારી એટલે તંત્રની, એ અમે દવા લેવા જતા હતા, નાના બાળકો માટે દૂધ લેવા જતા હતા, બીમાર ને વયસ્ક લોકોને ટિફિન આપવા જતા હતા, પણ તમે અમને પકડી લીધા અને આરોપી માંગી લીધા. એમાંથી અમને મુક્ત કરો. અને પાલભાઈ આંબલિયા જેવા કિસાન કોંગ્રેસના નેતાઓ પણ કહે છે કે અમે જે પાક વીમાના પૈસા નથી મળ્યા એનાથી માંડીને અતિવૃષ્ટિથી માંડીને દરેક પ્રકારે તમામ સમાજની માગણી ઉભી થશે કે અમને માફ કરો, કારણ કે અમે પણ વાલા દવલાની નીતિ તો હાલે નહીં. એટલે સરકારે એક ઢીલ મૂકી, એમાં વધુ પાછી 5 પતંગ એની કપાવાની, સમજી લો. પણ લીધા, આ કાર્ય કર્યું એમાં ના નહીં, સારું છે, ભલે પાછા ખેંચી લીધા, પણ પેલા પણ એમાં હતું કે આવી રીતના રાજદ્રોહ જેવી કલમ લગાડાય નહીં. સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી ચૂકી છે કે તમારું ધોરાજી હકાઓમાં ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે કામ કરો. એ સુપ્રીમ કોર્ટે જયારે એને કીધું કે આમાં આ કલમ લાગુ નથી પડતી, એટલે ભૂપેન્દ્રભાઈ હમણાં અઠવાડિયે પહેલા દિલ્હી ગયા હતા, ત્યારે નરેન્દ્ર મોદી એને કીધું કે હવે આ પાપ જેટલા પણ આ પ્રકારે આપણે પાપ કર્યું છે એને તમે હવે મુક્ત કરી દો. એટલે અહીંયા જે જાહેરાત થાય છે અને ત્યાં આપણા મુખ્યમંત્રી પ્રયાગરાજમાં ડૂબકી લગાવે છે. કવિ કલાપ કહી ગયા, હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હવે એને પુણ્યનું ફળ મળે કે ન મળે આવનારા દિવસો કહેશે. હાલ તુરંત તો એને કોશિશ એવી કરી છે ભૂપેન્દ્રભાઈ ની સરકારે જી કે સર, આપણે જોઈએ તો નરેશ પટેલે આભાર માન્યો છે, ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો છે, ભૂપેન્દ્રભાઈની સરકારનો આભાર માન્યો છે. યુવાનો પર આની કોઈ અસર થશે? પાટીદાર યુવાનો પર આગામી સમયમાં ચૂંટણીઓ પણ આવી રહી છે, નગરપાલિકાઓની છે અને વિધાનસભાની પણ છે, હજી વાર છે, પરંતુ એના પર કોઈ અસર થશે સર યુવાનો પર? ના, નજીકના ભવિષ્યમાં તો આ ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની. ઓલી ચૂંટણી તો જો રાજકારણમાં છે ને હવે પછી અને કાલ
આ 3 શબ્દો બહુ ખતરનાક હોય છે. એક હમ. એક મિનિટ યુગાંતર જેવી હોઈ શકે. યસ થોડીક યસ. મિસ્ટેક કરો, તમારો મેળ ન પડે. હમ. અડવાણીજીને ધોળા આવ્યા ત્યાં સુધી હીરો તરીકે રહ્યા. એ યસ. પાકિસ્તાનમાં જઈને મોહમ્મદ અલી જીણાની મજાર ઉપર સૂન વંદન કરી આવ્યા. હમ. પતી ગયું ખેલ. યસ યસ. માર્ગદર્શક મંડળમાં મુકાઈ ગયા. હમ. એટલે રાજકારણમાં એક ક્ષણિક ભૂલ જે કહી શકાય, એ તમારું આખી કેરિયર સત્યાનાશ કરી નાખે. જી. એટલે હજી ભવિષ્ય વિધાનસભા અને લોકસભાની તો બહુ દૂરની વાત છે. હમ. અત્યારે સ્થાનિક લેવલે ચૂંટણી છે, એમાં સરકાર એવું ધારે છે કે એને લાભ થશે. પણ એને હમ. લાભ સમજતોય તમારી જાણ કરતા વિપક્ષ તો બહુ મજબૂત છે નહીં. વેર હમ. વિખેર હાલતમાં છે, જૂથવાદમાં છે. એટલે એને હમ. લાભ તો અમુક તો મળેલો જ હતો. એક રોષ હમ. ઓછો થાય. એક જી. એવી એની કોર વોટ બેંક છે પાટીદારની, 22% હમ. જેટલા પાટીદારો છે ગુજરાતમાં. તો એની જે કોર વોટ બેંક છે એનો થોડોક રોષ ઓછો થાય. જી. નેતાઓને ખાલી કહી શકે સરકાર કે અમે તમારા સમાજનું આઉટ ઓફ વે જઈને ધ્યાન રાખ્યું છે. તમે હમ. અમારી કેટલીક ભૂલો જે છે એને આઉટ ઓફ વે જઈને માફ કરજો અને ચૂંટણીની અમારી ફતેહ કરજો. આવું થાય છે. હા, હમ. કૃપાલસિંહ. જી સર, તો માફ કરી દેશે નરેશભાઈ જે રીતે વિડીયો મૂક્યો છે એને આભાર માન્યો છે? નરેશભાઈ એ કર્યું છે, એ તો છે. યસ દિનેશ બાંભણિયા એ કર્યું છે. યસ યસ. અનેકો અનેક તમામ મોટા ભાગના લોકોએ કીધું, સરકારના નિર્ણયને આવકાર્યો છે. જી. એટલે મેં તમને પેલા હમણાં શું કીધું કે હમ. નેતાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી વાળા પ્રેશર કરાવી શકશે કે હમ. તમે તમારા સમર્થકોને કહો કે હવે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અવગણ જે છે એની અવગણના ન કરે, હમ. અણગમો ન રાખે. આટલું પ્રેશર કરાવશે એટલે પછી એટલે તો આ બધા સ્ટેટમેન્ટ માંડ્યા આવવા અત્યાર સુધીમાં. જી. તમે જો એક લલિતભાઈ કગથરાને વાત કરો, એ તો સ્વાભાવિક છે, વિપક્ષમાં છે એટલે એવું કે ભાઈ હમ. આ તો ભાજપમાં ભળી ગયા એટલે આ લોકો દેશ પ્રેમી થઈ ગયા, ભાજપમાં સામે હતા એટલે દેશદ્રોહી હતા. પણ એ તો હમ. વિપક્ષનો ધર્મ છે અને વિપક્ષ એની રીતે કહેવાનું. પણ હમ. ફાયદો તમે કહો યુવાનોમાં, એમાં કોઈના હૃદય પરિવર્તન થાય એમ નથી. પણ હમ. નેતાઓને 100% ભારતીય જનતા જી. પાર્ટી વાળા પ્રેશર કરાવી શકશે. અને હમ. નેતાઓ તમે સામો છો, એના આપણે જેને સમર્થકો કહીએ છીએ, એ બિલકુલ એના લાભાર્થી હોય છે. એટલે હમ. એટલે એને એનું કયું કરવું પડે. વિઠ્ઠલ જી. રાદડિયાના દીકરા જયેશભાઈ છે, લાખો હમ. લોકોની જે સાચવે છે અત્યારે. હવે જી. એની જે જી. વોટ બેંક છે એને એ વોટ બેંકને કહી દે કે હવે આપણે બીજું બધું ભૂલી જવાનું છે, કમળ સિવાય કોઈમાં મતદાન કરવાનું થતું નથી. તો એના જી. લાભાર્થી છે એટલે એ લોકો મદદ કરવાના. એમાં બીજું હમ. કઈ એના હૃદય પરિવર્તન નથી થયા. એને જી. ખબર છે કે આપણું હિત શેમાં છે. જયેશ રાદડિયા જેમાં હોય એમાં આપણું હિત છે. જયેશ જી. રાદડિયા કે એમ કરવાનું. ત્યાં કાંદલભાઈ એમ કે સમાજવાદી યસ. પાર્ટીમાં મત આપવાનું દે છે ને લોકો, શું કામ? હમ. એને યસ. ખબર છે કે આપણું ભલું કાંદલ જાડેજાના કહેવામાં છે, યા જી. ડેલીબેન વડોદરાના કહેવામાં છે. હમ. આવી બધી બાબતો છે ટૂંકમાં. એટલે હમ. યુવાનોમાં કોઈ પરિવર્તન આવી જાય કે સમાજમાં કોઈ માનસિકતા ફરી જાય એવું કઈ છે નહીં. જી. નેતાઓ થોડુંક ફેરવી શકે, કારણ કે હવે બધું નેતાઓના કંટ્રોલમાં છે. જી. મતદારો, હું વારંવાર કૃપાલસિંહ એક વાત કરું છું, એ બહુ હમ. સમજવા જેવી એટલા માટે કહું છું કે હમ. હવે મતદારો લઘુમતીમાં છે અને યસ યસ. સમર્થકો એટલે કે લાભાર્થીઓ બહુમતીમાં છે. આ હમ. તમે ને આ બધા તમે જુઓ, આપણે પછી ટીકા કરીએ છીએ કે હમ. જુનાગઢમાં, જેમ કે ધારો કે જુનાગઢમાં દુનિયાભરની અસુવિધા છે, તમામ રોડ જી. ખોદી નાખ્યા, બધા મુશ્કેલીમાં છે. તમે જુઓ જીતશે તો કોણ? તો મોટા ભાગે આવું બનતું આવ્યું છે. એટલે કહું છું જી. ભાજપ જીતી જાય. અત્યારે બધા એને કોષશે, ભાજપે હમ. સત્યાનાશ કર્યું, સત્યાનાશ કર્યું. તો જી. જીતશે ઈ શું કામ? હમ. જે લોકોને જીતવા માટે જોઈએ છે એટલા મત એ લોકો કમિટેડ ગોઠવી રાખેલા છે લાભાર્થીઓ પાસેથી. એટલે હમ. કોમન માણસ જે નાગરિકો, જેને કે નાગરિકો લઘુમતીમાં, લાભાર્થીઓ હમ. બહુમતીમાં. એટલે જી. એમાં કોઈ લોકતંત્ર બોકતંત્ર અત્યારે છે નહીં. અત્યારે જી. પક્ષ તંત્ર છે, નેતા તંત્ર હમ. છે. જી. જી. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ આભાર. તો આ હતા હમ. હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી, હાલમાં મુદ્દો ચાલી રહ્યો છે પાટીદાર સમાજના જે રીતે કેસ છે તે પરત કરવામાં, સરકાર દ્વારા પરત લેવામાં આવ્યા છે. અને હાર્દિક પટેલ દ્વારા જે રીતે ભૂપેન્દ્ર સરકારનો આભાર માનવામાં આવ્યો છે, તમામ પાટીદાર નેતાઓ દ્વારા જે આભાર માનવામાં આવ્યો છે તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.